લેખક પોતાના ઓરડામાં ગયા હતા, ત્યાંથી બહાર આવે છે, ઓસરીમાં ખાટલો ઢાળીને બેસે છે, જોવે છે તો ગમાણ ખાલી હતી, માત્ર ખીલ્લા હતા. એના પરિવાર જેવા સભ્યો જેને માનતા હતા ગાય ભેંસ એ નહોતા. એ બાજુ નજર કરીને જાણે હું જોતો હોય એ મારી સામું જોતા હોય છે, મને પોકારતા હોય છે, એવો આભાસ છે. તરત લેખક ઊભા થઈ જાય છે. આપણે ખબર ઘણી વાર આપણને જૂની યાદો આપણામાં આંખ સમક્ષ આવી જતી હોય છે, ચિત્ર ઊભું થઈ જતું હોય, ચિત્ર ખડું થઈ જતું હોય છે. આ એવું જ એને કંઈક લાગ્યું. લેખક ઊભા થઈ જાય છે અને શૂન્ય આંખે જોવે છે તો આખું ઘરનું આંગણું હતું, ખાલી હતું, કાંઈ પણ નહોતું. લેખક કહે છે કે આ ઘરના આંગણે મારી બેનનો માંડવો નખાણો હતો ને એના લગ્ન થયા હતા. અહીંયા જ કે દાદા દાદી એના બાપુની નનામી ઠાઠડી બંધાયેલી હતી. બધું જ એને આંખ સમક્ષ રજૂ થવા મળ્યું હતું.